કેમ છો મિત્રો? તો આજે આપણે આજના વિડીયોમાં જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઇંગ્લિશ ગ્રામર આપણે ડિસ્કસ કરવાના છે અને આપણે જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. ઓકે, તો સૌથી પહેલા તો ટેન્સીસ શીખીએ આપણે લાઈનમાં એક પછી એક. એના પહેલા હું તમને જણાવી દઉં કે આપણે ટોટલ ઇંગ્લિશ ગ્રામરમાં 12 ટેન્સીસ ભણવાના છે. ઓકે, તો આપણે એક પછી એક ટેન્સીસ લેતા જઈશું. એમાં સૌથી પહેલો અને સરળ છે એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. ઓકે, તો ટેન્સીસ સૂચવે છે શું? ઓકે, જેમ કે ટેન્સીસ જનરલી ટાઈમ પ્લસ એક્શન. તો તમે કયા ટાઈમમાં કોઈ ક્રિયા કરી રહ્યા છો એ દર્શાવે છે અલગ અલગ ટેન્સીસ. ઓકે, ટાઈમ એટલે કે આપણા 3 કાળ જે આપણે કહીએ તે કે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. તો જે ક્રિયા આપણે પાસ્ટમાં, ભૂતકાળમાં કરી નાખી હોય આ સમય પહેલા, તો એને કહેવાય ભૂતકાળ. જે હમણાં હોય, વર્તમાનમાં હોય, તો એ વર્તમાન કાળ છે, ધેટ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ. અને જે ભવિષ્યમાં થવાની હોય, ફ્યુચર ટેન્સ, યસ્ટરડે, ટુડે એન્ડ ટુમોરો. ઓકે, સો એ જ રીતે ટાઈમ તો આપણે એને 3 ભાગમાં વહેંચીશું: ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. અને એક્શન, તો એક્શન કેવી છે? એક્શન ચાલુ છે, એક્શન રોજ થાય છે, તમારી ક્રિયા રોજ થાય છે. તમારી ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી, વર્તમાન કાળમાં ચાલુ છે, ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું એક પછી એક. તો આજે આપણે જોવાના છે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સૌથી પહેલા તો તમને ખ્યાલ કઈ રીતે આવે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જે સ્ટેટમેન્ટ, જે વાક્ય આપ્યું છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે, સાદા વર્તમાન કાળમાં છે. એ ખ્યાલ કઈ રીતે આવે? તો એના માટે અમુક શબ્દો છે એ તમારે યાદ રાખી લેવાના. જેમ કે ઓફન, always, generally, usually, sometimes, every day, all the time. આ પ્રકારના અમુક વર્ડ્સ આવે તો તમને ખ્યાલ આવી જાય કે આ સેન્ટેન્સ, આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. ઓફન, જેમ કે વારંવાર. ઓલવેઝ, હંમેશા. જનરલી, સામાન્ય રીતે. યુઝ્યુઅલી નો મતલબ પણ એ જ થાય છે, સમટાઈમ્સ, કોઈક વાર. એવરીડે, રોજની જ ક્રિયા. અને ઓલ ધ ટાઈમ, હંમેશા, ઓલ ધ ટાઈમ. ઓકે, તો આ વર્ડ્સ હોય તો આપણને ખ્યાલ આવી જાય કે એ સાદો વર્તમાન કાળ છે. અને હવે તમને સવાલ થશે કે બધા જ સેન્ટેન્સમાં આ વર્ડ્સ યુઝ થાય એ જરૂરી નથી. તો તમારે એમાં સેન્ટેન્સનું અનુવાદ કરવું પડશે, ટ્રાન્સલેટ કરવું પડશે. તમે કોઈ પણ સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરો તો તમને ખ્યાલ આવી જશે કે એ રોજિંદી ક્રિયા છે. જે એક્ટિવિટી, જે ક્રિયા રોજ જનરલી થતી હોય તેના માટે આપણે આ કાળ વાપરીએ છીએ, સાદો વર્તમાન કાળ. જેમ કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. હું રોજ સ્કૂલે જાઉં છું, રોજ જાઉં છું. જેમ કે આ ટાઈમલાઈન લઈ લઈએ. આ ટાઈમલાઈન છે સપોઝ, તો આ છે ભૂતકાળ, પાસ્ટ ટેન્સ, ભૂતકાળ. આ છે પ્રેઝન્ટ ટેન્સ, ધેટ ઇઝ વર્તમાન કાળ. અને આ છે ફ્યુચર, ધેટ ઇઝ ભવિષ્યકાળ. તો તમે પહેલા પણ સ્કૂલે જતા હતા, હમણાં પણ સ્કૂલે જાઓ છો અને ભવિષ્યમાં પણ સ્કૂલે જવાના છો. 12મા સુધી તો જશો જ. ઓકે, તો એ ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ, 3 કાળની વાત કરી હોય, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર, તે બધી ક્રિયાઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. એવરીડે ની ક્રિયા, એવું નહીં કે કાલે કર્યું અને આજે નથી કર્યું, એ ક્રિયા આવે નહીં. તો એવી ક્રિયા, જેમ કે તમને મેં એક્ઝામ્પલ કીધું, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. તમે પહેલા જતા હતા, આજે પણ જાઓ છો, ભવિષ્યમાં પણ જશો. કોલેજમાં જવાની ઉંમર થાય ત્યાં સુધી તો જશો જ. તો એ તમારી રોજિંદી ક્રિયા થઈ ગઈ. આઈ ઈટ એવરી ડે.
The sun rises every day. રોજ જ ઉગે છે, એક દિવસ નથી ઉગતો એવું બને છે? નથી. તમે સુતા રહો પણ સન તો ઉગે છે, બરાબર છે? તો આ ક્રિયા છે સાદો, આ ટેન્સ છે સાદો વર્તમાન કાળ. આટલું જ છે. હવે આમાં એક વસ્તુ, એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધ્યાનમાં રાખવા જેવો જે છે તે ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન પ્રોનાઉન્સ. ઓકે, સર્વનામની વાત કરીએ તો he, she, it. આ જ છે ત્રીજો પુરુષ એક વચન. એ તો ખબર જ હશે બધાને. I, we, you, he, she, it અને they. તો આમાં ત્રીજો પુરુષ એક વચન જ્યારે પણ વાપરવામાં આવ્યું હોય સાદા વર્તમાન કાળમાં તો વર્બ એટલે કે ક્રિયાપદની પાછળ s અથવા તો es લાગે. જેમ કે આપણે લઈએ સ્વિમ. સ્વિમ એટલે તરવું. ઓકે, સ્વિમ. તો આપણે એવું કહીએ કે કોઈ છોકરા માટે કહીએ he swims very fast. He swims very fast. તો he swims very fast. આપણું ક્રિયાપદ શું છે? SWIM. બટ અહીંયા આપણે વધારાનો s પાછળ લગાવ્યો છે. એ જ વસ્તુ હું મારા માટે કહું તો I swim very fast. તો એમાં s લાગે નહીં. I swim very fast. તો જો તમે આમાં મેં s લગાડ્યો નથી, આમાં s લગાડ્યું છે. કેમ? કારણ કે આ ત્રીજો પુરુષ એક વચન છે. he, she, it. he, she, it કોઈનું નામ આપ્યું હોય, રમેશ, સુરેશ, સીતા, લીતા, બબીતા, કંઈ પણ, તો તમારે એમાં s અથવા તો es લગાવવાનું. બીજા કોઈ પણ હોય, I હોય, we હોય, you હોય, બીજો you હોય બહુવચનમાં અને they હોય, કોઈના પણ માટે વાત થતી હોય તો તમારે s અને es નહીં લગાડવાનું. જે પ્રમાણે ચોખ્ખે ચોખ્ખું વર્બ જે આપ્યું હોય, સ્વિમ તો સ્વિમ, પ્લે તો પ્લે, ડાન્સ તો ડાન્સ, રન તો રન, વોક વોક, ટીચ ટીચ, સ્ટડી સ્ટડી, લિસન લિસન, કોઈ પણ જાતનું ક્રિયાપદ હોય બેઠે બેઠું લખી દેવાનું. ક્યારે તમારે એમાં આગળ કરવાની છે? જ્યારે એમાં લાસ્ટમાં એટલે કે પ્રોનાઉનમાં he, she, it આપ્યું હોય, ત્રીજો પુરુષ એક વચન, ત્યારે તમારે વર્બની પાછળ s અથવા તો es લગાવવાનું. હવે તમે પાછા હોશિયાર છોકરાઓ મને પૂછો કે સર દર વખતે જ s લાગે, દર વખતે જ es લાગે? તો ના, એવું છે નહીં. એકદમ સિમ્પલ રાખે તો પછી બધાના બેઠા માર્ક આવી જાય, બરાબર? તો એમાં રૂલ છે શું? અમુક વખતે s લાગે, અમુક વખતે es લાગે, અમુક વખતે ies પણ લાગે. આપણે જોઈએ એક પછી એક. તો જેમ કે સૌથી પહેલા આપણે જોઈએ, તમને એક રૂલ જ કહી દઉં, સિમ્પલ સાદો રૂલ. જ્યારે વર્બ ની છેલ્લે ડબલ s, sh, ch, x, o, જ્યારે વર્બ એટલે કે ક્રિયાપદના છેલ્લે આ આલ્ફાબેટ હોય. કેટલા આલ્ફાબેટ છે આપણે અંગ્રેજીમાં? 26. ઓકે, તો ખબર જ છે ને. તો છેલ્લે આ આલ્ફાબેટ હોય તો તમારે શું લાગશે? es. અધરવાઇઝ લગાવવાનું તમારે s. ઓકે, તો આ આલ્ફાબેટ હશે તો es લાગશે. જેમ કે આપણે ક્રિયાપદ જોઈએ પાસ. તો જો આ ક્રિયાપદ છે પાસ થવું અથવા તો પસાર થવું. ઓકે, પસાર થવું એટલે કે પાસ થવું. તો એના માટે જો અહીંયા છેલ્લે ડબલ s આયા, તો એના માટે તમારે જો ત્રીજો પુરુષ એક વચન હોય, સૌથી પહેલા તો તમારે શું જોવાનું? ત્રીજો પુરુષ એક વચન છે કે નહીં. એ ના હોય તો તમારે કશું જ કરવાની જરૂર નથી. ત્રીજો પુરુષ એક વચન હોય તો હવે તમારે ધ્યાનમાં લેવાનું કે s અથવા તો es લાગશે. તો s લાગશે કે es લાગશે? તો પહેલા રૂલમાં જોઈ લો. જો આ રૂલમાં હોય તો es લાગે, નહીં તો s લાગે. તો ies ક્યારે લાગે એ હું બતાવું છું હવે. તો આ ડબલ s છે, ડબલ s છે એટલે es લાગે. તો આનું શું થઈ જશે? passes. બરાબર? શું થઈ ગયું એનું? passes. તો જો આ ડબલ s હતા તો es લાગ્યું. ઓકે, તો હવે એના સેન્ટેન્સમાં આપણે યુઝ કરીએ તો he passes from here every day. આટા મારતા હોય ને તમે રોજ ને રોજ, એની વાત છે. he passes from here every day. તે અહીંયાથી રોજ જ પાસ થાય છે, રોજ જ પસાર થાય છે. તો એના માટે આપણે શું લખ્યું?
es, પણ આ ત્રીજો પુરુષ એકવચન he છે ત્યારે આવે નહીં, તો આવે નહીં. અને બીજી એક રચના હોય, જેમ કે I, તો I pass from here every day. તો જો ત્રીજો પુરુષ એકવચન નથી, I તો I એટલે મારી વાત કરું છું, તો હું પણ અહીંયાથી રોજ પાસ થાઉં છું, પણ એમાં પાસ નું પાસ જ રહેવા દીધું, ના એમાં s લાગ્યો ના એમાં es લાગ્યો. I pass from here every day. જ્યારે આ લોકો હોય ત્યારે જ તમારે કશું કરવાનું નહીં, તો સિમ્પલ જે વર્બ ક્રિયાપદ હોય એનું એ જ લખી દેવાનું. યાદ રહી ગયું? તો એકદમ સિમ્પલ છે. ડબલ s, sh, ch, x અને o એવું હોય તો તમારે કરવાનું. જેમ કે બીજું કઈ આપું તો વોશ, કપડા ધોતા હોય તો, તમે તો ના ધોતા હોય, કોલેજમાં આવશો તો કદાચ ધોવા પડશે, જોઈ લો, નહીં તો પછી મેરેજ પછી. ઓકે તો વોશ, તો વોશ એટલે શું? જો અહીંયા કપડા ધોવા, ધોવું, તો આ sh આવ્યું, sh છે, તો એનું તમે ત્રીજો પુરુષ એકવચન હોય તો શું લગાવશો? WASHES, વોશિશ. ઓકે, ટીચ, તમને ભણાવું છું ને આટલું સારું, જો ટીચ, તો આ શું આવ્યું? ch, તો ટીચીસ. પણ ક્યારે? he, she, it. ઓકે, ત્યારે જ. ચિરાગ સર ટીચીસ એક્સિલન્ટ, તો નામ આવ્યું ને, ચિરાગ સર શું છે? નામ છે, ત્રીજો પુરુષ એકવચન છે, પણ હું મારી વાત કરવા જાઉં I teach very good, તો teach es કશું es કશું લાગે નહીં, પણ નામ લખ્યું હોય ચિરાગ સર તો ટીચીસ es લાગે. કેમ? કારણ કે ch છે એટલે. યાદ રહી ગયું? તો આટલા લોકો હોય તો તમારે es લગાવવાનો, નહીં તો તમારે s લગાવવાનો. જેમ કે આપણે સૌથી પહેલા જ જોયું સ્વિમ, તો સ્વિમ્સ. રન, ભાગો, રન્સ. ઓકે, લિસન, સાંભળો, તો લિસન્સ. બધામાં s લાગે. પ્લે, તો પ્લેઝ. ડાન્સ, નાચો, ડાન્સીસ. ઓકે, બધા છે. હવે એ તો હવે જેટલા જોઈએ એટલા ઓછા છે, તો તમારે એ બધા યાદ રાખી લેવાના. પણ તમને સિમ્પલ રૂલ્સ બતાવી દીધો કે ક્યારે s લાગે અને ક્યારે es લાગે. હજુ એક રૂલ છે, એમાં શું હોય છે એ તમને કહું છું. લખી લીધું ને બધાએ? હવે સ્ક્રીનશોટ પાડીને લખ્યા કરજો સાથે સાથે. બીજું એક છે, ક્રિયાપદને અંતે વાય આવે તો તમારે શું કરવાનું? તો વાય આવે તો તમારે એવું જોવાનું કે વાય ની પહેલાનો આલ્ફાબેટ વ્યંજન છે કે સ્વર. હવે વ્યંજન કેટલા અને સ્વર કેટલા? સ્વર 5, a e i o u. હવે a e i o u આ બધા છે સ્વર, વોવેલ્સ. અને આના સિવાયના બાકી 26 - 5 21 21 એને શું કહેવાય? વ્યંજન, કોન્સોનન્ટ. તો વાય ની પહેલા કોન્સોનન્ટ હોય, વ્યંજન હોય, તો વાય કહીને is લગાવવું. જેમ કે ફ્લાય, ઉડવું. તમે હવામાં ઉડો છો ને અમુક તે. તો કેવી રીતે? આ જો વાય છે, વાય ની આગળ શું છે? l વ્યંજન છે, કોન્સોનન્ટ છે, એટલે વાય કાઢીને ies લગાવો. f l વાય કાઢ્યો તો કાઢ નાખ્યો અને ies લગાવી દીધું. તો ત્રીજો પુરુષ એકવચન હોય તો ફ્લાય ની જગ્યાએ શું લખશો તમે? ફ્લાઇઝ. ઓકે, બીજું આપું તો fly, cry, CRIES. ઓકે, ખબર પડી ગઈ? છેલ્લે વાય હોય અને એની પહેલા વ્યંજન હોય, સ્વર હોય નહીં, તો તમારે વાય કાઢીને IS લગાવવાનો. અને જો સ્વર હોય તો તમારે સિમ્પલી s લગાડી દેવાનો અને ભાગી જવાનું. જેમ કે પ્લે, તો જો અહીંયા વાય છે પણ આગળ શું છે? એ સ્વર આવ્યો, વોવેલ્સ આવ્યો, તો એના માટે તમારે વાય કાઢીને IS લગાવવાનો નથી. જો આવું કરીને આયા તો નામ ના બગાડતા, આવું ખોટું. ઓકે, શું આવે? ડાયરેક્ટ s કે es. હવે es તો આવે ના, કારણ કે એ વાય છે એટલે પ્લીઝ. ખબર પડી? પાક્કું? ચાલો, s લગાવી દેવાનો, es લગાવવાનો અને y કાઢીને is લગાવવાનો. આ બધું આપણે જોઈ લીધું. આ જ વસ્તુ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂરો. એકદમ સિમ્પલ. હવે આગળના વિડિયોઝમાં આપણે જોઈશું ડિટેલમાં બીજા બધા ટેન્સીસ. આમાં જો નકારાત્મક હોય તો નકારાત્મક પણ
does not અને do not થી બનાવવાનું. ઓકે, જેમ કે he plays very good cricket. તો તે ઘણું સારું ક્રિકેટ રમે છે. હવે આપણે નકારાત્મક નેગેટિવ સેન્ટેન્સ બનાવવો હોય તો he does not. હવે does વાપરી દીધું એટલે s કાઢી નાખવાનું. he does not play very good cricket. તો આ તો તમને ખબર જ હશે, ત્રીજો પુરુષ એક વચન હોય તો તમે does વાપરો છો, અધરવાઇઝ તમે do વાપરો છો. તો ખબર જ છે ને, I do, we do, you do, you do, he, she, it, does અને they do. ઓકે, તો નેગેટિવ બનાવવું હોય તો આ રીતે બનાવવાનું. આમાં do નહીં વાપરવાનું. ક્વેશ્ચન પૂછવો હોય, he plays very good cricket. તો હવે આને તમારે ક્વેશ્ચન પૂછવો હોય તો પછી આમાં પેલા આપણે હેલ્પિંગ વર્બ્સ નહીં આવે, is, am, are આમાં નહીં આવે. તો આને કઈ રીતે પૂછો? does he, does નેગેટિવ હોય તો ઓકે, તો does he play very good cricket? અને નોટમાં બનાવવો હોય તો does not he play very good cricket? ઓકે, આ નોટ તમે does પછી મૂકો કે play પહેલા મૂકો, બંને રીતે સાચું છે. ઓકે, does not he play very good cricket? એ શું સારું ક્રિકેટ નથી રમતો? કે પછી does he not play very good cricket? બંને સાચું છે. ઓકે, તો આ રીતે do અને does નો ઉપયોગ કરવાનો. તો નેગેટિવ બનાવવું હોય તો આ ત્રીજો પુરુષ એક વચન હોય તો તમારે does આવે, બીજા બધામાં do આવે. એટલું યાદ રાખજો. અને ક્વેશ્ચન પૂછવા હોય તો પણ આ જ રીતે. ઓકે, તો આ જ હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. આઈ થિંક બીજું કશું ડિસ્કસ કરવાનું રહ્યું નથી. તમને મેં કહી દીધું, જે ક્રિયા તમને પહેલા જાણ કેવી રીતે થશે, ખબર કઈ રીતે પડશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાન કાળ છે. જે ક્રિયા રોજે રોજની થતી હોય તો એ આવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તમે એક જ વાર કર્યું હોય ને પછી ભૂલી ગયા હોય કે પછી તમે ભવિષ્યમાં કરવાના હોય, એ બધી ક્રિયા આમાં આવે નહીં. તમે રોજ સવારે ઉઠો છો તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. આઈ વેક અપ એવરી ડે ઇન ધી મોર્નિંગ. તમે બપોરે ઉઠતા હોય તો પછી બપોરે મોર્નિંગ જગ્યાએ આફ્ટરનૂન. ઓકે, બટ એવરીડે ની ક્રિયાઓ હોય તો એ ત્યાં જ આવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ટાઈમલાઈન આપણે જોઈ હતી કે જો ટાઈમલાઈનમાં આપણે ડિસ્કસ કરવું હોય આ પાસ્ટ ટેન્સ, આ પ્રેઝન્ટ ટેન્સ, આ ફ્યુચર ટેન્સ, તો અહીંયા જે ક્રિયા અહીંયા પણ થતી હતી, અહીંયા પણ થાય છે ને અહીંયા પણ થાય છે. ગઈકાલે થતી હતી, આજે થાય છે, ભવિષ્યમાં પણ થશે. ઓકે, કે he plays very good cricket. તો એ હમણાંની જ વાત છે, પાસ્ટની. he played very good cricket. એ પાસ્ટ ટેન્સ આપણે જોઈશું, પણ એનું ગુજરાતી શું થાય, એનો અનુવાદ શું થાય? એ ઘણું સારું ક્રિકેટ રમ્યો હતો. હતો એટલે રમેલો, હમણાં રમે છે કે નહીં કોઈ ગેરંટી નહીં. ઓકે, તો આ જ હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. હવે આગળના વિડિયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને પછી બીજા બધા કન્ટિન્યુઅસ, ચાલુ, પૂર્ણ, ઓકે, પૂર્ણ, ચાલુ, એ બધું આપણે અલગ અલગ ટેન્સીસ કાળ જોઈશું. ઓકે, ત્યાં સુધી સ્વસ્થ રહેજો, ભણતા રહેજો, સ્ટે હેલ્ધી, સ્ટે સેફ. ઓકે, ચાલો.